નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જો સાચી શ્રદ્ધાથી ભોળેનાથને બોલાવશો તો ભોળાનાથ ચોક્કસ પ્રગટ થશે અને તમને આશીર્વાદ આપશે, કારણ કે ભોળાનાથ એ સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવતા મનાય છે અને એટલે જ ભોળાનાથના ભક્તો અપાર છે। ત્યારે એવા ભોળાનાથના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં। શિવના અનેક સ્વરૂપો છે અને તેમાંનું એક સ્વરૂપ છે વીરેશ્વર મહાદેવ, જે એક પ્રાકૃતિક સ્વરૂપ છે અને શિવજીનું વીરેશ્વર મહાદેવનું સ્વરૂપ બિરાજે છે સાબરકાંઠાના વિજયનગરમાં। તો ચાલો દર્શન કરીએ વીરેશ્વર મહાદેવના, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું પ્રાચીન વીરેશ્વર મહાદેવ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરથી 30 કિલોમીટર વીરેશ્વરના જંગલમાં મહાદેવ ભોળાનાથનું સ્વયંભૂ વીરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। સંવત 1361ની સાલમાં, એટલે કે આજથી 754 વર્ષ જૂનું આ પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ ધરાવતું મંદિર છે। અહીં સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નરસિંહ ભગવાનનું સ્વયંભૂ મંદિર પણ છે। અહીં સાક્ષાત હનુમાનજીનું પણ મંદિર છે। આ મંદિરમાં અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। કેટલાક ભક્તો રોજ મહાપ્રસાદનો લાભ લેવા આવે છે। મંદિરની વિશેષતા એ છે કે મંદિરના પાછળના ભાગે ઉમરના ઝાડમાંથી અવિરત પાણીનો પ્રવાહ વહે છે। આ પાણી 100% મિનરલ છે। આ પાણી વર્ષો સુધી બગડતું નથી, જેને લઈને આ પાણીને ગુપ્ત ગંગા નામ આપવામાં આવ્યું છે। મંદિરમાં 1956નો દુકાળ હતો, ત્યારે પણ પાણી સુકાયું ન હતું। 1953માં વિજયનગરના મહારાજે મહંત પ્રથાની શરૂઆત કરી હતી। ત્યારબાદ 2000ની સાલમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લઈને નવું બાંધકામ શરૂ કરાયું। આ મંદિરમાં વર્ષોથી અવિરત ગુપ્ત ગંગાજીનું ઝરણું ચાલે છે, જેના દર્શન કરી આજની તારીખમાં પણ ભક્તો કુદરત અહીંયા હાજર છે એવો અનુભવ કરતા હોય છે। તથા ઋષિ ભગવાનનું મંદિર સમગ્ર ગુજરાત રાજ્યમાંનું એક જ શિખરબંધ મંદિર અહીંયા વીરેશ્વર મહાદેવ મંદિરમાં આવેલું છે। મંદિરનું જીર્ણોદ્ધારનું કામ પૂરું થતા 2008માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। વર્ષા ઋતુ દરમિયાન મંદિર પરિસરની આજુબાજુ વનરાજીના કારણે કુદરતી સૌંદર્ય ભરપૂર ખીલ્યું। તો શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દૂર દૂરથી વીરેશ્વર મહાદેવના ચરણોમાં નતમસ્તક થવા આવે છે। અહીં ભક્તોનું ઘોડાપૂર ઉભરાય છે। શિવરાત્રી મહોત્સવ અને શ્રાવણ માસની પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે। અહીં સ્થાનિક આદિવાસી લોકો ઉમટી પડે છે। આ સ્થળ છે વીરભદ્રની તપોભૂમિ। આ એ જ વીરભદ્રની તપોભૂમિ છે જેણે ભોળાનાથની આજ્ઞા વિના દક્ષ પ્રજાપતિને હણ્યા હતા। ત્યારે કોપાયમાન થયેલા ભોળાનાથે વીરભદ્રને શ્રાપ આપેલો। શ્રાપિત થયેલા વીરભદ્રે આ સ્થળે આવીને શિવની અખંડ આરાધના કરી અને ભોલેનાથને પ્રસન્ન કર્યા। આ જ સ્થળે તેમણે પોતાનું પ્રકટ સ્વરૂપ બતાવીને વીરભદ્રને શ્રાપ મુક્ત કરેલા। બસ ત્યારથી જ આ સ્થળે બિરાજ્યા વીરેશ્વર મહાદેવ। કુદરત સોરેકળાએ ખીલી ઉઠી છે। અહીં ભોળે ભગવાનનું મંદિર છે, શંકર ભગવાનનું ખૂબ જ આસ્થા છે ભગવાન ઉપર। અને જેમ જૂનાગઢમાં જેમ ગિરનાર પરિક્રમામાં સોરેકળાએ જેમ વનરાજી ખીલી ઉઠે છે, એવી જ આ વનરાજી અહીં ખીલી ઉઠી છે। પાછળ ઉમરાના પાણીમાં જે ઉમરાનું મૂળ છે, ત્યાં જે પાણી નીકળે છે, ખૂબ જ શ્રદ્ધા છે લોકોની, અને એ પાણી પીવાલાયક છે। લોકો પીવે છે, પ્રસાદ લઈને પાણી પીવે છે। એકદમ પવિત્ર જગ્યા છે। અહીંયા ઘડીએ ઘડીએ આવવાનું મન થાય છે। આ એટલી બધી સુંદર જગ્યા છે ને કે આપણે બહુ ટાઈમ સુધી અહીંયાથી જવાનો વિચાર બી નહીં થતો। એટલે આ હજુ થોડો વિકાસ થાય તો મજા પડી જાય, લોકો બહુ આવે। અહીં ભગવાન શંકરની સાથે સાથે સાક્ષાત હનુમાનજી પણ બિરાજમાન છે। રસપ્રદ વાત એ છે કે અહીં અન્નક્ષેત્ર ચાલે છે। વીરેશ્વર મહાદેવ આ જંગલ વિસ્તારમાં બિરાજ્યા હોવાથી અહીંના આદિવાસી લોકોમાં પણ તેઓ ખાસ આસ્થાનું કેન્દ્ર છે। ડુંગરો, ઝરણા, હરિયાળી સાથેના અડાબીડ જંગલો શિવ ભક્તોને એક અનોખા આનંદની અનુભૂતિ કરાવે છે। તો અહીંના વાતાવરણમાં જ જાણે જાદુ છે। ભક્તો અહીં આવી એક અનોખી ભાવદશામાં ખોવાઈ જાય છે। ત્યારે વીરેશ્વર મહાદેવની કૃપા પામેલા ભક્તો શ્રાવણ માસમાં તો અચૂક અહીં આવે છે। ભોલાનાથના સાનિધ્યમાં આ સ્થળે સ્વર્ગીય અનુભૂતિ થાય છે। તો પવિત્ર શ્રાવણ માસમાં તો માત્ર ગુજરાતમાંથી જ નહીં, પણ ગુજરાત બહારથી શ્રદ્ધાળુઓ શિવના આ પ્રાકૃતિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવવા અહીં અચૂક આવે છે। ધર્મલોક ડેસ્ક, GSTV। ડીસાનો ઇતિહાસ અનેરો છે।
ડીસાની સ્થાપના બ્રિટિશ શાસન વખતે થઈ હતી અને ત્યારે જ અહીં અનેકો મહાદેવના મંદિર બંધાયા, કારણ કે બ્રિટિશ શાસનમાં જે હિન્દુ સૈનિકો હતા તેઓ જ્યાં જ્યાં રહ્યા ત્યાં તેમણે મહાદેવના મંદિરની સ્થાપના કરી અને એ સૈનિકોની જે બટાલિયન હતી તેનું જે નામ હતું તેના નામ પરથી જ મહાદેવના નામ પડ્યા. તો ચાલો દર્શન કરીએ ડીસામાં આવેલા મહાદેવજીના અનેકો ધામના. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. આ શહેર બ્રિટિશ શાસન વખતે સ્થપાયું હતું. તેની નિશાનીઓ આજે પણ જોવા મળે છે. ડીસામાં સ્થપાયેલા પ્રાચીન મંદિરો વિશે જો વાત કરીએ તો આ મંદિરોની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી અને આજે પણ તેમના નામ અચરજ પમાડે તેવા છે. બનાસ નદી કિનારે વસેલું ડીસા શહેર. શહેરની સ્થાપના લગભગ 1823માં બ્રિટિશરો દ્વારા કરવામાં આવી. બ્રિટિશ લશ્કરોના હિન્દુ સૈનિકોએ ડીસામાં અલગ અલગ સ્થળો પર હિન્દુઓના આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરોની સ્થાપના કરી હતી અને આ મંદિરોમાં પૂજા કરવાની શરૂઆત થઈ. ડીસાની સ્થાપના અંગ્રેજોએ કરેલી, બ્રિટિશ ગવર્મેન્ટે. એ વખતે બ્રિટિશરોએ અહીંયા મોટો કેમ્પ નાખ્યો અને પાલનપુરના નવાબ સાહેબ પાસેથી 100 વર્ષના પટ્ટા ઉપર એને લીધેલું. એટલે ઈસવીસન 1821 કે નજીકમાં નવાબ સાહેબ. એમાં પહેલવહેલું ડીસામાં જે મંદિર બન્યું એ મંદિર આપણે ડીસાના કુળ દેવતા જો ગણીએ તો રિસાલેશ્વર મહાદેવ, અને હાલ જે રિસાલામાં મંદિરમાં છે એ રિસાલેશ્વર મહાદેવ. એમાં અત્યારે જે જૂનું મંદિર હતું એ નીચે છે અને એમના ટ્રસ્ટીઓ હમણાં એક બીજું ભવ્ય મંદિર પણ એક ઉપર ભવ્ય મંદિર ડીસાના ટ્રસ્ટીઓ બીજું પણ બનાવ્યું છે એના ઉપર. સૌથી પહેલા બ્રિટિશ લશ્કરના સૈનિકોએ ડીસા શહેરમાં રિશાલેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી. રિશાલેશ્વર મહાદેવનું નામ રિસાલા પરથી પાડવામાં આવ્યું હતું. રિસાલા એટલે કે સેનાનું વિશ્રામ કરવાનું સ્થળ. શહેરના સૌથી પ્રાચીન વિસ્તાર એવા માનવામાં આવતા રિશાલેશ્વર મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારને આજે પણ રિસાલા વિસ્તાર તરીકે જ ઓળખવામાં આવે છે. ડીસામાં આવેલું આ મહાદેવનું મંદિર સૌથી પ્રાચીન મંદિર છે. આપણે જેમ અંગ્રેજ સરકારે ડીસાની સ્થાપના કરી ત્યારે પહેલું રિસાલેશ્વર મહાદેવ બનાવ્યું, એના પછી પલટણનું મંદિર બનાવ્યું, એના પછી તોપખાના મહાદેવ બનાવ્યું. એમાં જેમ પેલામાં રસાલો રહેતો, બીજે પલટણ રહેતી અને ત્રીજામાં તોપખાનું રહેતું. એ તોપખાનાના સૈનિકો ત્યાં રહેતા અને એમના માટે એ તોપખાનામાં જે હિન્દુ ભાઈઓ હતા એમના માટે ત્યાં તોપખાના મહાદેવની સ્થાપના કરી. ડીસામાં આવેલા અનેક મંદિરનું નામ પણ લશ્કરના નામ પરથી પાડવામાં આવ્યું છે. આ મહાદેવ મંદિરનું નામ પલટણ મહાદેવ છે. જી હા, મંદિરની સ્થાપના પણ બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવી હતી. જે હિન્દુ સૈનિકો હતા તેમની પલટણ જ્યાં રહેતી તે સ્થળ પર આ મંદિર સ્થાપવામાં આવ્યું અને નામ પલટણ મહાદેવ રાખવામાં આવ્યું. અહીંયા પણ શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન સાથે જ સોમવારના દિવસે ભક્તોની ભીડ ઉમટે છે અને ભક્તો મહાદેવના ચરણોમાં નતમસ્તક થાય છે. તો ડીસાના અન્ય એક વિસ્તારમાં આવેલું છે તોપખાના મહાદેવનું મંદિર. આ મંદિરના જો ઇતિહાસની વાત કરીએ તો મંદિરની સ્થાપના પણ બ્રિટિશ લશ્કરના હિન્દુ સૈનિકોએ કરી હતી. એ રીતે જેમ રિસાલા મંદિર બન્યો, રિસાલા જેવો બીજો ભાગ જ્યાં એમણે છાવણી પડી રહેતી એને પલટણ કે નદી કિનારાના ભાગ પાસે કે જ્યાં હાલ એને મલટણનું મંદિર કહીએ છીએ. એ પણ હિન્દુ ભાઈઓ માટે ત્યાં મહાદેવનું અને કૃષ્ણ ભગવાનનું 2 મંદિરો બનાવેલા છે. અત્યારે પણ એની બહારનું અને મંદિરનો અમુક ભાગ તો એ અંગ્રેજ સરકાર વખતનો જ છે, બ્રિટિશ સરકાર વખતનો છે. એટલે હિન્દુ ભાઈઓ માટે ત્યાં મંદિર આપણે મહાદેવનું મંદિર બનાવ્યું, કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવ્યું, અંદર હનુમાનજીનું પણ મંદિર બનાવ્યું. મંદિરની આસપાસના વિસ્તારમાં બ્રિટિશ લશ્કરી તોપો મૂકવામાં આવતી હતી, જેના લીધે આ વિસ્તારનું નામ તોપખાના વિસ્તાર પડ્યું. આજે આ મંદિરમાં તોપો રહેત નથી. બદલતા સમયે આ મંદિરની તસવીર બદલી નાખી છે, પરંતુ આજે પણ આ મંદિર તોપખાના મહાદેવ મંદિર તરીકે જ ઓળખાય છે. અહીં દર્શન કરવા આવતા ભાવિકો પણ પ્રાચીન મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ડીસામાં આવેલા જો ચોથા મંદિરની વાત કરીએ તો રિજમેન્ટ વિસ્તારમાં આવેલો મહાદેવ જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે તે રિજમેન્ટ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. રિજમેન્ટ શબ્દ રેજિમેન્ટ પરથી બન્યો છે. આ વિસ્તારના લોકોની બોલીમાં રેજિમેન્ટ અભ્રંશ થઈને રિજમેન્ટ બની ગયું.
એટલે કે આ મંદિરનું નામ રેજિમેન્ટ મહાદેવ નહીં પરંતુ રેજિમેન્ટ મહાદેવ છે. બ્રિટિશ લશ્કર દ્વારા સ્થાપવામાં આવેલા રેજિમેન્ટ દ્વારા આ વિસ્તારમાં મહાદેવના મંદિરની સ્થાપના કરાઈ હતી, જેના કારણે આ મંદિરનું નામ આવું અનોખું છે. મહાદેવ એટલે રિસાલા ચોક, બીજું પલટન, ત્રીજું તોપખાનું અને ચોથું ત્યાં રેજિમેન્ટ હતી. ત્યાં રેજિમેન્ટ કહેતા ને આપણે ગામઠી ભાષામાં એને રેજિમેન્ટ કહે છે લોકો, પણ મૂળ નામ છે એનું રેજિમેન્ટ છે. અને ત્યાં પણ એક હિન્દુ ભાઈઓ માટે ત્યાં આગળ એક સરસ રેજિમેન્ટ મહાદેવનું મંદિર વધાર્યું છે. અત્યારે પણ આ ચારેય મંદિરો ખૂબ સારી સ્થિતિમાં છે. એના પછી જેમ જેમ વસ્તી વધી ગઈ અને આ ચારેય મંદિરો ત્યાં ટ્રસ્ટોના છે, ટ્રસ્ટોને હોપેલા છે, ગામના લોકોએ ટ્રસ્ટોને હોપેલા છે અને એનો વહીવટ ટ્રસ્ટો કરે છે. ડીસા શહેરના પ્રાચીન મંદિરો અને તેમના નામો જ ડીસા શહેરના ભવ્ય ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે, ત્યારે આ મંદિરો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું